આજના ભાગદોડની અંદર તમારા છોકરાઓને ભણવા ક્યાં મોકલવા સૌથી મોટી ઉપાધિ હોય છે. અત્યારે મહુવાની અંદર આવ્યો છું, ધ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આવ્યો છું. મહુવામાં આવેલી છે. આ સ્કૂલની અંદર ઘણી બધી વિશેષતાઓ જોડેલી. તમારે જે છોકરાને રહેવાની, ખાવાની, અહીંયા ટોટલી બધી એક્ટિવિટી જોરદાર થાય છે. પહેલાં તો મને સારી વસ્તુ લઈ ગઈ તો અહીંયા પહેલાં છોકરાઓને માળા કરાવે છે, અહીંયા હવન હોય છે, પછી ઘણી બધી એક્ટિવિટી કે જેમાં તમારે ફૂટબોલ હોય કે ઘોડા એક્ટિવિટી હોય, એટલી બધી એક્ટિવિટી કે જેમના ત્યાં વિડીયોમાં કહીશ તો લાંબો થઈ જશે વિડીયો. આ વિડીયો જોવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ભાઈ છોકરાઓને ભણવા માટે કઈ સ્કૂલ સારી ભાઈ? ભાઈ તમારા છોકરાઓને ભણવા માટે મોકલવા માટે આ બેસ્ટ જગ્યા છે. આખો વિડીયો તમને બતાવવાનો, તમને ફૂલ મજા આવવાની. સર મને સ્કૂલ વિશેની વાત કરો, કારણ કે મહુવા તાલુકામાં તો ઘણી બધી સ્કૂલો આવેલી છે, તો આપણી સ્કૂલ વિશેષ કેમ છે, કેમ પહેલા નંબરમાં છે, એનું રીઝન શું છે? મારું નામ ભાવેશ કલસરિયા, હું એઝ એ મેનેજિંગ ડાયરેક્ટર અહીંયા કામ કરું છું. આ શાળાની અંદર જ્યારથી શાળા શરૂ થઈ છે ત્યારથી શિક્ષકો અહીંયા રહે છે અને એટલા માટે જ શાળાનું ખૂબ સારું પરિણામ આવે છે. બરાબર. વિદ્યાર્થીઓને સાયન્સની અંદર નીટની તૈયારી સ્પેશિયલી પહેલેથી જ કરાવવામાં આવે, જેના કારણે નીટનું પરિણામ ખૂબ જ સારું આવે છે. અને દર વર્ષે વિદ્યાર્થીઓ સાયન્સની અંદરથી લગભગ 15 થી 20 વિદ્યાર્થીઓ છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન લે છે અને 10 થી 15 વિદ્યાર્થી છે એ પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર એડમિશન લે છે. સર મને એ તો વાત જણાવો, આજે મને એક થોડુંક અંદરથી ફીલ થાય છે કે જે આ તો હોશિયાર છોકરાઓ છે એના માટે તો તમે ભણાવો કે બીજા ઘણા ભણાવવાળા છે કાં તો પોતે પણ ભણી લેશે. જેને ભણવાની જરૂર છે, યાદ નથી રહેતું, જે નબળા છે એ લોકો માટે તમે શું કરીને આપો છો? એવા વિદ્યાર્થીઓ માટે અમે એક્સ્ટ્રા શિક્ષકો રાખી અને એનો બેઝ સારો બને એના માટે એક્સ્ટ્રા એ લોકોને અલગથી એજ્યુકેશન આપીએ, એના વર્ગ સિવાયનું, અને એક્સ્ટ્રા શિક્ષકો રાખીએ છીએ. કેમ કે ગામડાની અંદર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના આઈક્યુ લેવલ ખૂબ ઊંચા હોય, પરંતુ એને જે યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ એ ન મળતું હોય, જેના કારણે એ પાછળ રહી જતા હોય. તો અમે અહીંયા આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓને અલગથી એવું માર્ગદર્શન અને એવું શિક્ષણ આપી અને એ વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે એવો પ્રયત્નો કરીએ છીએ. પછી હોસ્ટેલ વિશેની માહિતી થોડીક આપી દો. હોસ્ટેલની અંદર 650 વિદ્યાર્થી રહી શકે એવી સુવિધા છે. આપણી હોસ્ટેલની અંદર 300 જેટલા વિદ્યાર્થીઓ સુરતથી અહીંયા અભ્યાસ માટે આવે છે. સુરતથી મૂકીને અહીંયા? સુરતથી, હા. કેમ કે આજે ગામડાની અંદર જે વાતાવરણ મળે છે અને આ શાળાની અંદર જે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે અમે સ્વાસ્થ્યની પણ એટલી કાળજી લઈએ છીએ કે ઘરની ગૌશાળા છે, બાળકોને દૂધ જેટલું એને ખાવું હોય એટલું પૂરું પાડીએ, એટલું આપીએ છીએ. સંસ્થાની પોતાની જ ઓઇલ મિલ છે એટલે સિંગ તેલનો ઉપયોગ કરીએ, જેના કારણે વિદ્યાર્થીઓને જે ખોરાકને લીધે થતા રોગો હોય અગવડ ના થાય. બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓને દરરોજ સવારે વિદ્યાર્થીઓ નાસ્તા માટે જતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓને દરરોજ સવારે 2 દિવસ ગૌમૂત્રનો અર્ક પાઈએ, 2 દિવસ કડવું કરિયાતું પાઈએ અને 2 દિવસ હળદરવાળું દૂધ પાઈએ. પછી જ વિદ્યાર્થીઓ રસોડાની અંદર દાખલ થાય. અને દર રવિવારે એ લોકોને લીમડાનું દાંતણ ફરજિયાત કરાવડાવીએ. વાહ ભાઈ વાહ. અને મને જો તમારા સ્કૂલની સારામાં સારી વસ્તુ જે મને ગમી અને પોતાને પર્સનલ મેં આવીને પૂછ્યું, મેં કીધું અહીંયા કપડાં સુકાય છે, કપડાં સુકાતા તો રહેતા હોવા જોઈએ, તો અહીંયા રહે છે કોણ? તો મને કીધું કે અહીંયાના જે સંચાલક છે કે ટ્રસ્ટી છે એ પોતે જ અહીંયા રહે છે. એટલે અહીંયા જેટલા પણ છોકરાઓ જે સ્ટુડન્ટ છે એના જે ભણાવનાર એ અહીંયા 24 કલાક રહેતા હોય છે. અહીંયા છોકરાઓ તમને બધાને ભણવાની મજા આવે કે નથી આવતી? પછી અહીંયા તમને શું કહેવાય, હેરાન બેરાન નથી કરતા ને કે ભાઈ ભણાવવામાં ટોર્ચરિંગ કરતા હોય એવું કંઈ નથી કરતા ને? રમવા દઈએ કે નહીં? તો છોકરાઓને ભણવું હોય તો કઈ સ્કૂલમાં આવવાનું? હા. અને તમને જો આ વિડીયો ગમતો તો વધુમાં વધુ શેર કરજો, ફોલો કરજો. તમને આ સ્કૂલ નહીં સારી બાબત શું લાગી અને તમારે જો કદાચ સજેશન હોય તો તમારે શું સજેશન આપી રહ્યા છો આજના વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછાના વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, અરે નહીં મળીએ આ મેકરણ તે દી આ ધરતી તકતી. હરિઓમ તસ્ય, જય માતાજી. કાલના વિડીયો સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.